નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો ઘણા બધા મિત્રોના મેસેજ વોટ્સઅપ ઉપર, એના પછી જે આપણી યુટ્યુબ ચેનલ છે એની કોમેન્ટની અંદર ઘણા બધા મિત્રોનો જે ખાસ એક પ્રશ્ન હતો કે પીટીસી એડમિશનની પ્રક્રિયા ક્યારે શરૂ થશે। અગાઉ મેં વિડીયોની અંદર જણાવ્યું હતું કે ધોરણ 12નું રિઝલ્ટ આવ્યા પછી તરત પીટીસી એડમિશનની પ્રક્રિયાઓ શરૂ થશે। તો હવે મિત્રો 2 દિવસ પહેલા જ ધોરણ 12 જે રિઝલ્ટ આવી ગયું છે, તો હવે એડમિશન પ્રક્રિયાને લઈને થોડીક આપણે વાત કરીશું। તો ખાસ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। જે પણ મિત્રો પીટીસીની અંદર એડમિશન લેવાનું હોય એમના માટે ખાસ અગત્યની માહિતી આપતો વિડીયો છે। તો વિડીયો શરૂ કરીએ એના પહેલા ખાસ મિત્રો ચેનલ પર તમે નવા હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, એટલે આપણા જે નવા વિડીયો આવતા હોય એની અપડેટ મળતી રહે। સાથે સાથે જે પણ મિત્રોએ આ વર્ષે એડમિશન લેવાનું હોય એમના માટે એક ટેલિગ્રામનું ગ્રુપ બનાવ્યું છે, જેમાં તમે ચર્ચા કરી શકો। એ હેતુથી લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, ત્યાંથી તમે એડ થઈ જશો। તો આપણે વિગતવાર માહિતી માટે ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો હવે આપણે વાત કરીએ તો મેં અગાઉ પણ જણાવ્યું હતું કે આ વખતે 2026ની અંદર જે પીટીસીની એડમિશનની પ્રક્રિયા છે એ મિત્રો ઓનલાઈન એક પોર્ટલ બનાવવામાં આવશે ને એની ઉપર ઓનલાઈન ફોર્મ ભરાશે ને એના પછી તમને ધોરણ 12ના જે મેરિટના આધારે તમને કોલેજની ફાળવણી થશે। તો એ મુજબની જે સંપૂર્ણ રચના કરવામાં આવશે એક નવી પોર્ટલની, તો એની પ્રક્રિયાઓ હાલમાં ચાલુ છે। ફોર્મ ભરવાની તારીખની વાત કરવામાં આવે તો 22 તારીખની આજુબાજુ વર્તમાન પત્રોની અંદર જાહેરાત આપવામાં આવશે ને એના પછી ફોર્મ ભરવાની તારીખ આપી દેવામાં આવશે, એટલે 22 તારીખની આજુબાજુ ફોર્મ ભરાઈ જશે। ફોર્મ ભરવાના દિવસોની વાત કરવામાં આવે તો અગાઉ 10 થી 15 દિવસ આપતા હતા, આ વખતે ઓનલાઈન છે તો હવે કેટલું આપણે જોવાનું રહ્યું। બાકી તમારા જે ડોક્યુમેન્ટ છે એ હાલથી જ તૈયાર કરી રાખવા, એટલે તમને આગળ કંઈ તકલીફ ન પડે। ડોક્યુમેન્ટ કયા જોઈએ એની વાત કરવામાં આવે તો સૌથી પહેલા ધોરણ 12 તમે પૂરું કર્યું તો શાળામાં જઈ અને તમારે એલસી મેળવી લેવાની રહેશે। સૌથી પહેલી એલસી બધા માટે ફરજિયાત છે। એના પછી અગાઉ તમે ધોરણ 10ની માર્કશીટ અને ટ્રાયલ સર્ટિફિકેટ જે તમે ક્યાં મૂક્યું હોય તો તમારે સુધી તૈયાર રાખવાનું છે। એના પછી ધોરણ 10ની પછી ધોરણ 12ની માર્કશીટ હવે શાળામાં આવી જશે અને એનું પણ ટ્રાયલ સર્ટિફિકેટ તમારે લઈ લેવાનું છે। 10-12 બંનેની માર્કશીટ અને બંનેનું ટ્રાયલ અને એલસી, આ 3 વસ્તુ તમારે તૈયાર હાલથી જ રાખવી। એના સિવાય તમારો પોતાનું આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટા નવા પડાવી રાખવા। એના સિવાય જે પણ મિત્રો કેટેગરીમાં આવતા હોય જેમ કે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, એમને જાતિનો દાખલો કઢાવી દેવો। દાખલો કેવી રીતે કઢાવવો એના આપણી ચેનલ બીજી છે ડીઆર અપડેટ, એની ઉપર ઘણા બધા વિડીયો મૂક્યા છે, ત્યાંથી તમે જોઈ શકશો અને સંપૂર્ણ માહિતી મેળવી શકો કે જાતિનો દાખલો કેવી રીતે કઢાવવો। એના પછી જો તમે ઓબીસીમાં આવો છો તો તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવાનું રહેશે, એ કેવી રીતે કઢાવવું એની પણ માહિતી આપણે ડીઆર અપડેટ ઉપર કરી છે, તો એ ચેનલ ઉપર જઈ અને તમે બધી જ માહિતી મેળવી શકશો। આ ડોક્યુમેન્ટ ફરજિયાત છે, આ તમારે ફરજિયાત જોઈશે અને એ પણ ઓરિજિનલ, એટલે તમારે બધા જ ઓરિજિનલ મેળવી રાખવા। હવે વાત કરવામાં આવે વય મર્યાદાની, તો જે પણ મિત્રોના 24 વર્ષ કરતાં ઓછી ઉંમર હોય એ તમામ લોકો આની અંદર ફોર્મ ભરી શકશે। એના સિવાય જો તમે કેટેગરીમાં આવો છો, એસસી છો, એસટી છો, ઓબીસી, ઈડબ્લ્યુએસ, તો તમે 5 વર્ષ એટલે કે 29 વર્ષ સુધી તમે પીટીસી ફર્સ્ટ યરની અંદર તમે એડમિશન લઈ શકો છો। અને ઘણા બધા મિત્રોને એક ખાસ કોમેન્ટ હતી કે જીકાસમાં ફોર્મ ભરવું કે નહીં, તો જો તમારે પીટીસી કરવાનું હોય તો એના માટેનો અલગ પોર્ટલ છે, પરંતુ જો તમારે બીએ, બીએસસી, બીકોમ જેવું કરવું હોય તો આવતીકાલે એટલે કે 7 તારીખથી જીકાસ ઉપર ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે। એના વિશે આપણે વિડીયો પણ મૂકીશું। એના પછી અલગ વાત કરવામાં આવે તો ફોર્મની પ્રક્રિયા અત્યાર સુધી ઓફલાઈન હતી એ ઓનલાઈન કરી દીધી છે। ઓનલાઈનની અંદર કેવી રીતે હશે તો પહેલાં જે ઓનલાઈન ફોર્મ ભરાતા એમાં માત્ર ને માત્ર તમારે પોતાની પર્સનલ ડિટેલ, ધોરણ 12ની ડિટેલ, આવું બધી માહિતી ભરવાની હોય। પછી તમારે જે કોલેજ પસંદગી માટે તમારે ગાંધીનગર જવું પડતું, ત્યાંથી તમને કોલેજ પસંદગી ફાળવવામાં આવતી, પરંતુ આ વખતે કંઈક નવું કર્યું છે। તમારે સૌથી પહેલાં એ ડિટેલ તો ભરવાની, એના પછી તમારે કોલેજ પણ પસંદ કરવાની। જેમ કે તમારી સૌથી પહેલી પરફોર્મન્સ આપો છો તમે, જેમ કે તમે ગાંધીનગરથી છો અને તમારે નજીકની કોલેજ જે 1 નંબર ઉપર રાખવાની, એના પછી બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, આ રીતે તમારે ક્રમ આપી દેવાનો। જેમાં તમને મેરિટ સારું હશે તો તમને પહેલી કોલેજ મળી જશે, જો મેરિટ ઓછું હશે બીજી, ત્રીજી, આ રીતે તમને કોલેજ ફાળવણી કરવામાં આવશે। અને એ બધી જ પ્રક્રિયા ઓનલાઈન થશે, તમારે ક્યાંય જવાની જરૂર નહીં રહે, આ ખૂબ સારી બાબત છે। એના સિવાય રાઉન્ડ પાડવામાં આવશે, પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ, જેમાં પહેલાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે, એમાં જો તમારો નંબર લાગે તો તમારે કોલેજમાં જઈ ડોક્યુમેન્ટ આપી ફી ભરી અને બધી પ્રોસેસ પૂર્ણ કરવાની રહેશે। આ એક સારી વાત છે। અને વાત કરીએ ઘણા બધા મિત્રોનો એ પણ હતો કે તમે કોલેજોનું લિસ્ટ આપો, અમારા સિટીમાં કઈ કોલેજો છે, તો આપણે 2025ના જે વિડીયો છે એ તમારે એક વખત જોઈ લેવા।
એની અંદર આપણે સંપૂર્ણ જિલ્લા વાઇઝ કોલેજોની માહિતી આપી છે અને નવી માહિતી પણ તમને ચોક્કસ આપશું, પરંતુ જ્યારે જાહેરાત આવશે એ સાથે સાથે પીટીસી કોલેજોનું લિસ્ટ આવશે, કારણ કે ઘણી બધી નવી કોલેજો થતી હોય, જૂની કંઈક બંધ થાય એવું થશે તો ચોક્કસ તમને એ પણ અપડેટ આપીશું. એના સિવાય આપણી ડીઆર ગુજરાતીનો વોટ્સઅપ ગ્રુપ છે, ટેલિગ્રામ ગ્રુપ છે, એની અંદર તો તમને કાયમી અપડેટ મળતી રહેશે અને જાહેરાત વિશેની પણ તમને સંપૂર્ણ વિગતવાર માહિતી આપીશું. આના સિવાય તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો ચોક્કસ હશે, તો એના માટે ખાસ આ વિડીયોની નીચે આપણે કોમેન્ટ બોક્સ ખુલ્લું છે, ત્યાં તમારે પૂછી દેવું અને આગળના સમયની અંદર જે પ્રશ્નોના જવાબ આપવાના થશે એના ચોક્કસ હું કોમેન્ટ બોક્સમાં આપીશું, અથવા તો આ વિડીયો બનાવીને તમને માહિતી આપીશ. એની તમામ માહિતી તમને ફરીથી આપણે વિડીયો દ્વારા પણ આપતા રહીશું. સાથે સાથે જે મિત્રો નવા હોય એમને વિનંતી છે કે તમે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો, એટલે આમાં પણ અપડેટ મળતી રહેશે અને ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપમાં પણ માહિતી મળતી રહેશે. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી ફોર મોર અપડેટ. થેન્ક યુ.